देखा आपने लापरवाही का नतीजा है। हरिद्वार में गुजराती होटल કરીને જતા બોલો વિચાર કરો અમે કોઈ પાપ કર્યા નહીં લોકો અમારા જોડે પાપ કરવા હેલો મિત્રો, તો અમે જઈ રહ્યા છીએ દિલ્હીથી હરિદ્વાર ને અમે દિલ્હી આવ્યા હતા અને દિલ્હીથી હવે જઈ રહ્યા છીએ હરિદ્વાર. તો સવારમાં ફ્રેશ થઈને ઉઠી તમે જુઓ કે અમે આ રિક્ષામાં બેસી ગયા હતા અને જતા હતા દિલ્હીના બસ ડેપો. અને દિલ્હીનું બસ ડેપો કંઈક આ ટાઈપનું હતું, તમે જોઈ શકો છો. ને બધાય મોજમાં છે કેમ કે અમે જઈએ છીએ હરિદ્વાર ને 13 નંબરના પ્લેટફોર્મ પર આપણી બસ આવી ગઈ હતી. તો અમે લોકોએ 13 નંબરના પ્લેટફોર્મ પરથી અમારી હરિદ્વારની બસ પકડી લીધી હતી. ને દિલ્હીથી હરિદ્વાર 200 કિલોમીટર છે અને 200 કિલોમીટરની જર્ની હતી. અને એમાં હજી કલાકની સાથે દિલ્હીની બહાર નીકળતા જ આ એક રોનક હોઈ ગયો હતો અને આ ભરત ભૂંગળી શેર ખાઈ ડુંગળી પણ આગળ હોઈ ગયો હતો આગલી સીટમાં. અને અમે લોકો વધ્યા, હું, મામા અને જગદીશભાઈ. તો અમારા તો કંઈક ટાઈમ પાસ કરવાનો હતો એટલે અમે તો ઘડીક વાતું એ ચડ્યા હતા. સાંભળો તમે. દિલ્હીમાં આવે આ યુપી છે. દિલ્હી તો એમાં એવું ગુપ્તમાં આવું ત્યારે દિલ્હી આવે આપણે યુપી થી લઈ ગયા એ ખબર નહીં બોર્ડર ક્યાં બધું ડાયરેક્ટ હાઈવે ટુ હાઈવે છે. પડી ગયો देखा आपने लापरवाही का नतीजा है। અરે આ પડી ગયો એ પાછો જો. તો મિત્રો અત્યારે અમે પહોંચ્યા છીએ મેરઠને જમવા માટે. બસ ઊભી રાખી છે તો અમે બધા નાસ્તો કરવા ઉભા રહ્યા. આ બધા જો ડ્રાઈવરે ઊભી રાખી પણ અમે ઉભા રહ્યા છીએ જમવા માટે ઉભા રહ્યા છીએ. એટલે જો અમને શું મંગાવ્યું, મસાલા રાઈસ ને છોલે કેવું મામા, કેવું છે જમવાનું? સારું. આપડે બધું બરાબર ને મળીએ. તો આપણે 12 વાગે બસમાં બેઠા હતા ને અત્યારે 4:30 આપણે હરિદ્વારમાં પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો કે આ ટાઈમની જગ્યાએ હરિદ્વારમાં. તો મિત્રો આપણે ગંગા સ્નાન કરી લીધું છે. અત્યારે વાગો આવ્યા છે 8. તો હવે અમે પાછા રૂમ બાજુ જશું અને પહેલાં જશું બજાર જોવા, નાસ્તો બાસ્તો કરશું ને પછી હવે પાછા રૂમે જતા રહેશું. ને કાલે હવે જોઈએ હવે ક્યાં જઈએ, ઋષિકેશ જઈએ છીએ કે ક્યાં જઈએ છીએ. આ બધાનો પ્લાન તો એવો છે કે તુંગનાથ જવું છે પણ મારે મેળ આવે એમ છે નહીં. પણ જોઈએ હવે જવું છું કે નથી જતો, તો રૂમે જઈને ડિસાઈડ કરીશું બરાબર. અને આજો અમે બી તો સ્નાન કરી લીધું, મામાએ કરી લીધું. આ ભમરાળાએ પાપ નથી કર્યા એટલે પાપ ધોવા માટે ગંગા સ્નાન નથી કર્યું. પ્રયાગરાજ આયા ને એ પછી પાપ કર્યું જ નહીં. અમે કોઈ પાપ કર્યા નહીં લોકો અમારા જોડે પાપ કરવા કહીએ. બોલો હવે આમને શું કેવું? हमने पाप किया नहीं है भैया, हमने क्या बाकी ना मुझे कैसा लगा मेरा मजा? हरिद्वार आओ, यहाँ जरूर एक नंबर रेवड़ी, एक नंबर. આપણે હરિદ્વારમાં આવી ગયા છીએ ગુજરાત ગલીમાં. તમે જુઓ ગુજરાત ગલી કંઈક આવી છે અને આ ગુજરાતીમાં બોર્ડે મારે વાંચો, બાપા સીતારામ ભોજનાલય રાજકોટ વાળા. હરિદ્વારમાં ગુજરાતી હોટલ કરીને જતા બોલો વિચાર કરો તમે. હા, દ્વારકાધીશ ટૂર એન્ડ ટ્રાવેલ્સ ને અરે દ્વારકાનાથ ફૂડ ઝોન છે ને. આ છે ગુજરાત ગલી આપણી. જય ખોડિયાર ભોજનાલય.
તો મિત્રો આપણે આવી ગયા ગુજરાતી ગલીમાં જમવા માટે હરસિદ્ધિ રેસ્ટોરન્ટ કરીને છે 100 રૂપિયામાં ફૂલ થાળી છે અનલિમિટેડ છે ને તો મિત્રો જમીને પછી અમે અમારા રૂમ ઉપર આવી ગયા છીએ. અમે રૂમ રાખેલો હતો અહીંયા આવીને બસ ડેપોથી આવીને અમે રૂમ રાખ્યો હતો ને અત્યારે સૂઈ જવાનું છે. કાલ સવારે તુંગનાથ જવાનો પ્લાન બનવાનો હતો તો હજી તો હું ઉઠ્યો છું 4 વાગ્યે. તો આ બધા જો રેડી થઈ ગયા હતા અને મને 1-2 વાર ઝઘડ્યો તો હું તો જાગ્યો નહોતો પણ આ બધા રેડી થઈ ગયા હતા ને કે ભાઈ તમે સુઈ રહ્યો અમે જ આવી છીએ. પણ મેં કીધું ભાઈ ઉભા રહ્યો હું હજી ઉઠ્યો છું મને ફ્રેશ થવા દો. કે ના ફ્રેશ થવું નથી હાલ અમે નીકળવી છીએ બસ નક્કી કરી ત્યાં સુધી તું બસ ડેપો આવી જા. બસ ડેપો નજીક જ છે. તો પછી આપણે જતા રહ્યા ફ્રેશ થઈને પછી જો આપણી બસ પાસે આવી ગયા તો એમને બસમાં જઈને સારું થયું આગળ ગયા અને જગ્યા રોકી લીધી. તો અમને જગ્યા મળીને જગ્યા ના મળે કેમ કે અમારે ઉઠવામાં લેટ થઈ ગયું હતું ને ફાઇનલી અમે બસમાં બેન તુંગનાથ માટે રવાના થઈ ગયા હતા. અને સવાર પડતાની સાથે સૂર્ય ઉગતાની સાથે જે મેં નજારા જોયા છે ને એ આ કેમેરો નહીં બતાવી શકે. અને હકીકતમાં બહુ જોરદાર નજારા હતા અને મને એમ થયું કે હું નહોતો આવવાનો પણ આવ્યો એ બહુ સારું કર્યું અને આપણા પૈસા વસૂલ છે. અને તમે જુઓ કે ગંગાના કિનારે જ બસ હાલતી હતી અને એટલા ઊંચા પહાડ છે ને કે વાત જવા દો. તો આવનારા બ્લોગમાં તમને આનાથી સારા નજારા જોવા મળશે તો તમારા ભાઈને સબસ્ક્રાઈબ કરી લેજો ને એક નાની એવી કોમેન્ટ કરી દેજો એટલે કોમેન્ટથી અમને ખબર પડે કે ના તમને અમારા બ્લોગ જોવાની મજા આવશે. તો બીજા બ્લોગ અમે આનાથી સારા બનાવીએ. તો કેવો લાગ્યો બ્લોગ કોમેન્ટ જરૂરથી કરજો ને મળીએ નેક્સ્ટ વિડીયોમાં.